તો રાજકોટમાં પણ અંબાલાલ પટેલના સમર્થનમાં ખેડૂતો આવ્યા છે। અંબાલાલની આગાહી 90 થી 95% સાચી પડતી હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે। હવામાનમાં ફેરફારને કારણે 5% ભૂલ સ્વાભાવિક છે। ખેડૂતો આજે પણ અંબાલાલ પટેલની આગાહી પર ભરોસો રાખે છે। ખેડૂતોના હિતમાં જ આગાહી કરતા હતા અંબાલાલ પટેલ। અંબાલાલ પટેલ ફરી હવામાનની આગાહી શરૂ કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગાહીકારો છે તે ખોટા છે અને તેને જ કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આજે અંબાલાલ પટેલ દ્વારા છે તે જાહેરાત કરવામાં આવી હતી। આજ પછી ક્યારેય હું જાહેરાત છે તે વરસાદને લઈને નથી કરવાનો તેવી જાહેરાત છે તે કરવામાં આવી છે। આપણી સાથે જસદણના કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું। આ બાબતે શું કહેવું છે કે જયંત પંડ્યા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગાહીકારો છે એ ખોટા છે અને તેના જ કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। આંબા કાકાની આગાહી તો સાચી જ પડે છે। કારક ઓલું હોય પણ અમને 2 દિવસ અગાઉ ખબર પડે કે આનું શું કરવું એમ। કાંઈક માલ હોય કોઈક ઓલું હોય હકેલો કરવો હોય તો કરવા થાય। અને જો ઓલી પરબારી ઓલું હોય તો સરકાર આપે કે આગાહી છે પણ અમારે કેમ માનવું કે આગાહી છે એમ હાવ નજીક આવી જાય એટલે એ હિસાબે આંબા કાકાનું સાચું છે કે ભાઈ ઘણી રાહત મળે છે કે વરસાદનું ટૂંક સમયમાં થશે કે નહીં થાય એમ। આપણું શું કહેવું છે? આજે અંબાલાલ કાકાએ કીધું છે કે હવે પછી હું આગાહી નહીં કરું। આ બાબતે તમારું ખેડૂત લક્ષી શું કહેવું છે? આંબા કાકાની આગાહી લગભગ 90% સાચી પડે છે અને એની આગાહીના હિસાબે અમારે ઘણી ખરું અમે આગતરું આયોજન કર્યું છે। ક્યારેક એની આગાહી એવી હોય તો અમે ગયા વર્ષની જ વાત કરીએ કે જ્યારે પાછળો વરસાદ પડ્યો તો અમે લોકોએ અગાઉ મગફળી લઈ લીધી હતી। એના હિસાબે આંબા કાકાની આગાહીના હિસાબે અમે લોકો બચી ગયા હતા મગફળીના પાકમાંથી। એટલે આંબા કાકાની આગાહી ઘણી ખરી 90% ઉપર અમારે સાચી પડે છે। એટલે આંબા કાકાએ જે એવું કીધું કે હું આગાહી નહીં કરું એ તદ્દન ખેડૂતો માટે નુકસાની વાળી વાત છે। એમને આગાહી ચાલુ રાખ્યું છે કારણ કે એના લીધે ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય છે। આપનું શું કહેવું છે? અત્યાર સુધી આગાહી કેટલી કરી છે, એમાં ખોટી પડી છે કે તમને શું લાગે છે? અને જે જયંત પંડ્યા દ્વારા કહેવામાં આવ્યું હતું કે એને જે આગાહીકારક છે એની કાર્યવાહી થવી જોઈએ, આ બાબતે શું કહેવું છે? ના, જયંત પટિયાના આક્ષેપો ખોટા છે। આંબા કાકાની આગાહી 90% જેવી સચોટ હોય છે। પછી જ્યારે વાવાઝોડાના ને એના અઠવાડિયા અગાઉ એ આગાહી આપે છે। ખેડૂતને ખેતરમાં માલ પડ્યો હોય એની પાસે ટાઈમ રહે છે ઘરે મૂકવાનો, ગોડાઉનમાં મૂકવાનો। હવામાન વિભાગની આગાહી આવે પણ ક્યારે ટૂંકા ગાળાની આવે, 12 કલાકની, 24 કલાકમાં ખેડૂત ભેગું કરી શકે નહીં। એટલે આ આગાહી આપે છે આંબા કાકા એ 100% નહીં પણ 90-95% તો સચોટ હોય જ છે। તમારે શું કહેવું છે આ બાબતે? ના, એને આગાહી આપવાનું ચાલુ રાખવું જોઈએ, બંધ ના કરવું જોઈએ। આપણું શું કહેવું છે? જ્યારે તમે ખેતરમાં કામ કરતા હોય છે ને ત્યારે આગાહી સાચી પડી, ક્યારે ખોટું પડ્યું એવું કંઈ ક્યારે તમને ધ્યાન ઉપર આવ્યું એવું? આંબાલાલ કાકા જે આગાહી કરે છે એ અંદાજિત 90 થી 95% જે આગાહી હોય છે સાચી પડે છે। કદાચ 5% વાતાવરણના હિસાબે અથવા કંઈ કુદરતી વાતાવરણ છે એના હિસાબે કદાચ ખોટી પડતી હોય તો એના હિસાબે કાંઈ જયંત પંડ્યાને કાંઈ આ વસ્તુ કહેવી ન જ પડે। કારણ કે આમાં અમારા ખેડૂતો અત્યારે ઘણા ખરા એવા નિર્ભર છે કે જે આંબાલાલ કાકાની આગાહી ઉપર, કારણ કે આગળ વાવણીની ટાઈમ હોય ત્યારે આંબાલાલ કાકા જે આગાહી કરતા હોય છે ત્યારે અમે ખેડૂતો અગાઉનું પ્રીવેડિંગ બધું કરતા હોય છે। પછી વાત બીજી પાછતરાની વાત રહી ત્યારે જો ક્યારેક તોકતે વાવાઝોડાની આગાહી પણ આંબાલાલ કાકાએ કરી હતી ત્યારે જયંત પંડ્યા ક્યાં હતા? હું એને સવાલ પૂછું છું। અને બીજી વાત કે કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોના પાકને નુકસાની થાય છે એ નુકસાની ન થાય એના માટે પણ આંબાલાલ કાકાની ક્યાંક ને ક્યાંક આગાહી સાચી પડતી હોય ત્યારે પણ ખેડૂતો સતર્ક થઈ જતા હોય છે। અને જે જયંત પંડ્યાએ જે વાત કરી છે એ વાતને અમે ખેડૂતો તદ્દન વખોડી કાઢીએ છીએ અને પાયા વિહોણી વાત ગણીએ છીએ। અને જો કદાચ કાયદેસરની કાર્યવાહી કરવાની જો જયંત પંડ્યા વાત કરતા હોય તો અમે ખેડૂતો બધા ભેગા થઈને અમે એમ કહીએ છીએ કે આંબાલાલ કાકા ઉપર નહીં, જયંત પંડ્યા ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે આ ખોટી વાતો અને ખોટી અફવા અને ખેડૂતોને ગુમરાહ કરવાની વાત કરે છે તદ્દન ખોટી છે। બિલકુલ, જે પ્રકારે ખેડૂતો કહી રહ્યા છે કે અમે આંબા કાકાની સાથે જ છીએ અને આ બાબતે ક્યારેય થવું ન જોઈએ અને આગાહી ચાલુ રાખવી જોઈએ તેવું છે તે ખેડૂતોનું કહેવું છે। રાજેશ લિંબાસિયા, TV9, જસદણ।